નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હિમેશ બ્લોગ્સમાં। આજે હું આવી પહોંચ્યા છું ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રયોલી ડાયનોસોર ફોસિલ પાર્ક ખાતે। શું તમે માનો છો કે જ્યાં અત્યારે હું આજે ઊભો છું ત્યાં લગભગ 7 કરોડ વર્ષ પહેલા ડાયનોસોર ફરતા હતા। અહીં આજે પણ તેમના અસલી ઈંડા અને ફોસિલ જોવા મળે છે। તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ। રયોલી ગામ બાલાસિનોર નજીક આવેલું છે। આ સ્થળ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે। દુનિયાભરના વૈજ્ઞાનિકો અહીં સંશોધન કરવા આવે છે। 1980ના દાયકામાં અહીં ભૂસ્તર વિજ્ઞાનીઓએ ડાયનોસોરના ઈંડા અને હાડકાં શોધ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ફોસિલ લગભગ 6.5 થી 7 કરોડ વર્ષ જૂના છે। આ વિસ્તાર ક્યારેક ડાયનોસોરનું નેસ્ટિંગ ગ્રાઉન્ડ એટલે કે ઈંડા મૂકવાનું સ્થળ હતું। મિત્રો, અહીં જોવા મળતા ગોળાકાર પથ્થરો સામાન્ય પથ્થર નથી। આ કરોડો વર્ષ જૂના ડાયનોસોરના ઈંડાના ફોસિલ છે। કુદરતે લાખો વર્ષમાં તેમને પથ્થર જેવા મજબૂત બનાવી દીધા છે। કલ્પના કરો કે કરોડો વર્ષ પહેલા અહીં ડાયનોસોરના ઝુંડ રહેતા હશે। અહીં મળેલો સૌથી પ્રસિદ્ધ ડાયનોસોર છે રાજાસોરસ નર્માડેન્સિસ। તે માંસાહારી ડાયનોસોર હતો અને તેના માથા પર શિંગડા જેવી રચના હતી। રાજાસોર્સને ભારતના સૌથી પ્રસિદ્ધ ડાયનોસોરમાં ગણવામાં આવે છે। તમે અહીં આવો તો ડાયનોસોર મ્યુઝિયમ પણ જરૂર જોવું। અહીં ડાયનોસોરના મોડેલ, ફોસિલ, માહિતી અને ઇતિહાસ ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યો છે। બાળકો અને વડીલો બંને માટે આ સ્થળ યાદગાર અનુભવ બની શકે છે। રયોલી એશિયાના સૌથી મહત્વપૂર્ણ ડાયનોસોર ફોસિલ સ્થળોમાંનું એક માનવામાં આવે છે। આ સ્થાન આપણને કરોડો વર્ષ પહેલાની પૃથ્વી વિશે જાણવાની અનોખી તક આપે છે। તો મિત્રો, તમને આજનો રયોલી ડાયનોસોર ફોસિલ પાર્કનો પ્રવાસ કેવો લાગ્યો? જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હિમેશ બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા પ્રવાસ અને નવી જગ્યાની સાથે।